હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે આજે ધોરણ 6 વિષય વિજ્ઞાન જે બ્રિજ કોર્સની સ્વઅધ્યયન પોથી આવેલી છે તેનું પહેલું ચેપ્ટર છે, જે પહેલો પાઠ આહારના ઘટકો, તેનું આપણે સોલ્યુશન જોશું। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલું છે જયને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। એમાં એ છે વિટામિનયુક્ત અને પ્રોટીનયુક્ત, બી છે કાર્બોદિતયુક્ત અને વિટામિનયુક્ત, સી છે પ્રોટીનયુક્ત, વિટામિનયુક્ત અને ચરબીયુક્ત, અને ડી છે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારોયુક્ત। તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે ડી, વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારોયુક્ત। બીજું છે અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તો એમાં છે એ લીલા પાંદડાવાળા શાકભાજી, બી બદામ, તલ, અખરોટ, સી ઘઉં, બાજરી, ચોખા અને ડી નારંગી, આંબળા અને લીંબુ। તો વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે ડી નારંગી, આંબળા અને લીંબુ। ત્રીજું છે આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો। તો અહીંયા આપણે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન આપેલું છે, તો એમાં આપણે લખશું સવારના નાસ્તામાં ચા, દૂધ, ભાખરી, બપોરના ભોજનમાં લખશું રોટલી, શાક, દાળ ભાત, અને સાંજના ભોજનમાં લખશું રોટલી, ખીચડી અને કઢી। વિદ્યાર્થી મિત્રો, અહીં છે તે તમે તમારી રીતે પણ લખી શકો છો। હવે છે ચોથું, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો। તો જવાબ આવશે હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે। ઉદાહરણ તરીકે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે છે પાંચમું, સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો। તો જવાબ આવશે જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્ય પૂરતા પ્રમાણમાં હોય તે આહારને સમતોલ આહાર કહે છે। સમતોલ આહારથી આપણા શરીરનો વિકાસ અને વૃદ્ધિ છે તે સારી રીતે થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે છે તે છઠ્ઠું છે, ગઈકાલે દિવસે દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો। શું તમે તેને સમતોલ આહાર કહી શકશો અને શા માટે? તો જવાબ આવશે ગઈકાલે મેં દાળ ભાત, શાક, રોટલી, સલાડ, ઘી, છાશ, કઠોળ, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો। હા, તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર હતો। વિદ્યાર્થી મિત્રો, હવે છે તે સાતમો પ્રશ્ન છે, નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો। તો એમાં છે ખાદ્ય પદાર્થ, દ્રાવણની અસર, કાગળ પર ઘસવાથી થતી અસર અને હાજર ઘટક। હવે આપણે અહીંયા ખાદ્ય પદાર્થ છે ત્રણ આપેલા છે। પેલું છે બટાટા, તો એમાં આયોડિનનું દ્રાવણ હોય છે તે ભૂરા રંગનું હોય છે। CuSO4+ NaOH દ્રાવણ હોતું નથી અને કાગળ પર ઘસવાથી કાંઈ અસર થતી નથી, ને હાજર ઘટક હોય છે કાર્બોદિત। બીજું છે ચણા, એમાં આયોડિનનું દ્રાવણ હોતું નથી। CuSO4+ NaOH દ્રાવણ હોય છે તો એ છે જાંબલી રંગનું અને કાગળ પર ઘસવાથી કાંઈ અસર થતી નથી, હાજર ઘટક છે પ્રોટીન। ત્રીજું છે તલ, તો એમાં આયોડિનનું દ્રાવણ હોતું નથી। CuSO4+ NaOH દ્રાવણ પણ હોતું નથી, કાગળ પર ઘસવાથી અસર થાય છે તો એમાં ડાઘ દેખાય છે અને હાજર ઘટક છે ચરબી। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે તે આઠમું, વૃષાંશ એટલે કે પાચક રેશા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો। તો કારણ કે વૃષાંશ નહીં, પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી થાય છે, તેથી કબજિયાત થતી નથી। વિદ્યાર્થી મિત્રો, હવે નવમું છે, આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો। તો આપણે A થી કરીને B અંત સુધી આપ્યું છે, સલાડ, ભાજી, દાળ ભાત, મગ, ઘી, તેલ અને પનીર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પદાર્થ તો આપણે આપેલા જ છે, એમાંથી હવે પદાર્થમાંથી આપણે કયા આહારના ઘટકો મળે તે લખવાનું છે। તો સલાડમાંથી મળશે આપણે વિટામિન,
ભાજીમાંથી મળશે વિટામિન એ, દાળ ભાતમાંથી મળશે પ્રોટીન અને કાર્બોદિત, મગમાંથી મળશે પ્રોટીન, ઘી તેલમાંથી મળશે ચરબી ને પનીરમાંથી મળશે ચરબી અને પ્રોટીન. વિદ્યાર્થી મિત્રો, હવે છે તે 10મો પ્રશ્ન છે. શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે છે 11મો પ્રશ્ન. દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી તમામ દ્રવ્યો મળી રહે છે માટે. વિદ્યાર્થી મિત્રો, હવે છે 12મો પ્રશ્ન. સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવા ખોરાકનો ગ્રહણ કરવો જોઈએ? તો અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ તેમજ દૂધની બનાવટો, માંસ, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી, મગફળી, તલ, કોપરું વગેરે ખોરાક ગ્રહણ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે 13મું છે. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો એનો જવાબ આવશે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહે છે. તેને અટકાવવા ખોરાકમાં ગોળ, દાળિયા, કેળા, પાલક વગેરે જેવો ખોરાક આપણે લેવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, 14મો પ્રશ્ન છે. જોડકા જોડો. એમાં વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. તો વિભાગ એમાં જોઈએ વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, આયોડિન અને આયર્ન. તો હવે આપને સામે આપેલા છે જે આડાઅવળા જવાબ છે એમાંથી આપણે જે સાચો જવાબ હોય એની સામે આપણે જોડકા જોડવાના છે. તો પેલું છે વિટામિન એ, તો એમાં આવશે ઈ, રતાંગણાપણું. બીજું છે વિટામિન સી, તો એમાં જવાબ આવશે ડી, સ્કર્વી. ત્રીજું છે વિટામિન ડી, તો એમાં આવશે સી, રિકેટ્સ એટલે કે સુક્તાન. ચોથું છે આયોડિન એટલે થશે ગોઈટર. પાંચમું છે આયરન એટલે એફ, એનિમિનિયા. 15મું છે. તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે. તેણે તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ? તો નીરવના ભોજનમાં ચરબીયુક્ત આહારનું પ્રમાણ વધારે હશે. નીરવે ચરબીયુક્ત આહારનું સેવન છે તે ઓછું કરી દેવું જોઈએ. 16મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે લીંબુ શરબત, નાળિયેરનું પાણી પીવા કહીશું. પાણીનું પ્રમાણ સતત ઘટે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. હવે છે વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન. શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો. હવે વાર આપને અહીં આપેલા જ છે. આપણે વાનગી છે તે ગમે તે તમે તમારી રીતે પણ લખી શકો છો. મેં અહીં લખ્યું છે સોમવારના દાળ ભાત, મંગળવારના પૂરી, શાક, સલાડ, બુધવારના સુખડી, ચણા, ગુરુવારના લખ્યું છે ભાત અને સલાડ, શુક્રવારના પાછા દાળ ભાત અને શનિવારના પૂરી શાક. તો વિદ્યાર્થી મિત્રો, નાસ્તામાં પૌવા, ફળ, દૂધ, ઉપમા, પૌવા અને ફળ. હવે આ બધામાંથી આપણે કયા પોષક તત્વો મળે તે મેં સામે લખ્યું છે. તો દાળ ભાત અને પૌવામાંથી મળશે પ્રોટીન અને વિટામિન. પૂરી, શાક, સલાડ અને ફળમાંથી મળશે કાર્બોદિત, ચરબી અને વિટામિન. સુખડી, ચણા અને દૂધમાંથી મળશે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. ભાત સલાડમાંથી મળશે ને ઉપમામાંથી મળશે કાર્બોદિત, વિટામિન. દાળ ભાત પૌવામાંથી મળશે પ્રોટીન ને વિટામિન. પૂરી, શાક ને ફળમાંથી મળશે આપણે કાર્બોદિત અને વિટામિન ને પ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા પાઠ પહેલાનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠનું સોલ્યુશન જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.